નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અમદાવાદની એક કંપની વિશે વાત કરવાના છે। આ કંપનીને ફ્રાન્સની કંપનીઓએ એક મોટો ઓર્ડર આપ્યો છે અને આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ, અમદાવાદની કંપનીને ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડર છે 3 મેગાવોટ પ્રતિ વિન્ડ ટર્બાઇન્સના 10 વિન્ડ ટર્બાઇન્સ સપ્લાય કરવા માટે ઓર્ડર મળ્યો છે અને કંપની EWF રિન્યુએબલ્સ ને 10 વિન્ડ ટર્બાઇન સપ્લાય કરશે। કંપની છે આપણી સુઝલોન એનર્જી। 3 મેગાવોટના પ્રતિ વિન્ડ ટર્બાઇન્સ 10 વિન્ડ ટર્બાઇન સપ્લાય કરવાના છે યુરોપમાં। પછી વાત કરીએ, એક મહિનામાં આ શેર 3% સુધી એક મહિનામાં આ શેરમાં 3% ઘટાડો જોવા મળ્યો છે આપણે, જ્યારે એક વર્ષમાં 400% વધારો નોંધાયો છે। છેલ્લા 3 વર્ષમાં આ શેરે 600% વધારો જોવા મળ્યો છે આપણને। મ્યુચ્યુઅલ ફંડ્સે પણ આ કંપનીના શેર વેચ્યા છે અને હિસ્સેદારી ઘટાડીને 4.4% કરી છે, પરંતુ FIIs એટલે કે વિદેશી રોકાણકારોએ તાબડતોડ ખરીદી કરી છે। જૂન 2023માં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી 7.79% હતી, સપ્ટેમ્બર 2023માં 10.88%, ડિસેમ્બર 2023માં 17.83% થઈ ગઈ છે। એટલે કે ફોરેન ઇન્વેસ્ટરોએ આ શેરોમાં ભારે ખરીદારી કરી છે, જ્યારે DIIs એટલે કે આપણા ઘરેલુ રોકાણકારોએ શેરમાંથી એક્ઝિટ કર્યું છે। 2023 જૂનમાં શેરમાં 5.93% અને સપ્ટેમ્બર 2023માં 9.63% હિસ્સેદારી રોકાણકારોએ સેલ કરી છે અને ડિસેમ્બર 2023માં 6.16% એટલે કે વિદેશી રોકાણકારોએ ખરીદી કરી છે અને ઘરેલુ રોકાણકારોએ વેચાણ કર્યું છે આ શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમને ફ્રાન્સની કંપનીઓ તરફથી 3 મેગાવોટના વિન્ડ ટર્બાઇન્સ બનાવવાનો ઓર્ડર મળ્યો છે, જેના કારણે આપણને આજના દિવસે તો શેરમાં સારી એવી તેજી પણ જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, એ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।